નમસ્કાર લાભાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકારે વહાલી દીકરી સહાય યોજના બહાર પાડવામાં આવેલ છે। તેમાં તમારી દીકરીને રૂપિયા 1,20,000ની સહાયનો લાભ મળશે અને કોને કોને આ યોજનાનો લાભ મળશે તે વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। અને તમારે આ વહાલી દીકરી સહાય યોજનામાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, આ જ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, એકવાર વિડીયો પૂરેપૂરું જોવાનું ભૂલશો નહીં। ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો અત્યારે જે આપણે વિડીયોમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે કે વહાલી દીકરી સહાય યોજના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વહાલી દીકરી સહાય યોજના જે ગુજરાત સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવેલી વહાલી દીકરી સહાય યોજના, તેમાં મળશે તમારી દીકરીને મળશે રૂપિયા 1,10,000ની સહાય। તો 1,10,000ની જે સહાય છે તે કઈ કઈ તબક્કાવાર મળશે તે વિશે જ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું કે શું લાભ મળશે। તો ગુજરાત સરકાર દ્વારા જે યોજના જે બહાર પાડવામાં આવેલી છે તેમાં અલગ અલગ પ્રકારની જે સૂચનાઓ પણ જે આપવામાં આવેલી છે, તેમાં જે પહેલા નંબર જે સૂચના વિશે જે આપણે ચર્ચા કરવામાં આવેલી છે કે શું લાભ મળશે, તો દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000ની સહાય મળશે। બીજા નંબર જે સૂચના જે આપવામાં આવેલી છે, દીકરી ધોરણ 9માં આવે ત્યારે રૂપિયા 6,000ની સહાય મળશે। જે ત્રીજા નંબર જે સૂચના જે તબક્કાવાર જે આપવામાં આવેલી છે કે દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા 1,00,000ની આર્થિક સહાય મળશે। અને જે ચોથા નંબર જે સૂચના આપવામાં આવેલી છે કે દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત જે સહાય જે આપવામાં આવેલી છે, જે ઘટક છે યોજનાનું કે દીકરી પુખ્ત વયની થાય તથા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત જે સહાય વિશે પણ જે આ વાત કરવામાં આવેલી છે। તેમાં જે 1,10,000ની જે સહાય મળશે તેમાં જે જ્યારે તમારી દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 4,000ની સહાય મળશે। દીકરી તમારી 9મા ધોરણમાં આવશે ત્યારે રૂપિયા 6,000ની સહાય મળશે। અને દીકરી જ્યારે 18 વર્ષની વય વટાવે એટલે કે 18 વર્ષની ઉંમર વટાવે એટલે 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા મળશે 1,00,000ની સહાય। તે રીતના ટોટલ મળશે 1,10,000ની સહાય। બીજી પણ જે સૂચનાઓ આપવામાં આવી છે કે લાભ લેવા માટે કઈ કઈ પાત્રતા ધરાવતા હોવા જોઈએ લાભાર્થી, તો તેમાં જે ચર્ચા કરવામાં આવી છે કે તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। દીકરી જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનાના આધાર પુરાવા સહિતની અરજી કરવાની રહેશે। એટલે કે જે દીકરીનો જન્મ થયા બાદ 1 જ વર્ષની અંદર તમારે 1 જ વર્ષની સમય મર્યાદામાં તમારે નિયત નમૂનાના આધાર પુરાવા સહિત તમારે અરજી કરવાની રહેશે। એટલે કે દીકરીના જન્મ થયા બાદ તમે 1 વર્ષની અંદર તમે આ અરજી કરી શકો છો। જે બીજા નંબર જે સૂચના જે આપવામાં આવી છે કે દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। એટલે કે જે દંપતીની જે પ્રથમ જે 3 સંતાનો છે તેના પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આમાં જે ત્રીજી જે સૂચના આપવામાં આવેલી છે કે અપવાદરૂપ કિસ્સામાં બીજી અથવા ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં 1 કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। એટલે કુટુંબમાં 1 થી 3 દીકરી હોય તો પણ આ લાભ મળવાપાત્ર રહેશે। જે ચોથા નંબર જે સૂચના જે આપવામાં આવી છે કે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલો અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। હવે જે વાત કરવાની છે કે લાભ મેળવવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીશું। આ રીતે જે 8 પ્રકારના તમારે જરૂરી પુરાવા તમારે ઓનલાઈન અરજી કરવા માટે આ પુરાવાની તમારી જરૂર પડશે। તેમાં દીકરીના માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો જે તમારે ગ્રામ પંચાયતમાં મેળવવાનો રહેશે। જે દાખલો છે તે 2 લાખથી ઓછી આવક મર્યાદા જે પણ જે દાખલો છે લાભાર્થી જે દીકરીને જે આ વહાલી દીકરી યોજનામાં જે ફોર્મ ભરવા માંગે છે તેમને જે સરકારશ્રી દ્વારા જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો છે, જે મર્યાદા રૂપિયા 2 લાખથી ઓછી આવક મર્યાદાનો દાખલો રજૂ કરવાનો રહેશે પુરાવામાં। બીજા નંબર જે પુરાવો છે દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ, એટલે જે દીકરીના માતા પિતા છે તેમનું આધાર કાર્ડની જરૂર પડશે। ત્રીજા નંબર જે પુરાવો છે દીકરીના માતા પિતાનો જન્મનો પુરાવો અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મ દાખલો, જે દીકરીના જે માતા પિતા છે તેમનો જન્મનો પુરાવો મૂકવાનો રહેશે। શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મૂકશો તો બી ચાલશે અને તે ના હોય તો તમે જન્મનો દાખલો પણ તમે મૂકી શકો છો પુરાવામાં। ચોથા નંબર જે પુરાવો છે દીકરીના માતા પિતાનું રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવામાં તમે લાઇટ બિલ પણ મૂકી શકો છો અને વેરા બિલ પણ તમે મૂકી શકો છો।
જે 5મા નંબર જે પુરાવો છે દીકરીનો જન્મનો દાખલો, એટલે દીકરીનો જે પણ જન્મનો દાખલો હોય છે તે દીકરીના જન્મના દાખલાનો મૂકવાનો રહેશે. 6 નંબરનો જે પુરાવો છે દીકરીના માતાનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મૂકવાનું રહેશે. જે 7મા નંબરના પુરાવાની જે વાત કરવામાં છે કે દંપતીના જન્મેલા અને હૈયત જે બાળકો છે તેમના દરેકના તમારે જન્મના દાખલા મૂકવાના રહેશે. એટલે કે તમારે જેટલા પણ જે બાળકો છે તે બાળકોના જન્મના પ્રમાણપત્ર મૂકવાના છે, જન્મના દાખલા મૂકવાના રહેશે. જે 8મા નંબર જે પુરાવો આપવામાં આવે છે કે વાલી દીકરી યોજનાના સંદર્ભે સોગંદનામું કરવાનું રહેશે. અને જે આમાં જે નીચે જે સૂચના આપવામાં આવી છે કે યોજનાનું ફોર્મ અને લાભ લેવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીએ ગ્રામ પંચાયત યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવાનો રહેશે. યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ નીચેની આપેલી લિંક, એટલે કે આ નીચેની આપેલી લિંક પર તમે ક્લિક કરીને તમારું વાલી દીકરી યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ જે લિંક આપવામાં આવી છે તે લિંક નીચેના જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તેના પર જઈને તમે ક્લિક કરીને તમે આ વાલી દીકરી યોજનાનું ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ મિત્રો, આભાર મિત્રો. મિત્રો, આ ટાઈપના દરેક અપડેટેડ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.